ગુજરાતી મોરલ સ્ટોરી અભિમાની નદી। એક સમયે જંગલના એક ખૂણામાં એક સુંદર નદી વહેતી હતી। નદીના પવિત્ર જળથી ગામવાસીઓનો જીવ થતો। તે નદી ઋતુઓ પ્રમાણે તેના સ્વરૂપ અને વ્યવહાર બદલતી હતી। ગમે ત્યારે પ્રકૃતિ તેની સાથે રમવા આવી જાય અને નદી પણ મજાથી ઉલ્લાસિત બની જતી। નદીની સુંદરતા અને ફરતે ફેલાયેલી હરિયાળી જોઈને લોકો તેના વખાણ કરતા થાકી ન જતા। પરંતુ નદી ધીમે ધીમે અભિમાની બનવા લાગી। તેને લાગતું કે તે જ જગતનું કેન્દ્ર છે અને તેના વિના કોઈ જીવી શકે તેમ નથી। એક દિવસ નદીના શીર્ષેથી નીકળતા પવનને તેને કહ્યું, એ પવન, મારી ઓળખ હોવી જોઈએ કે હું કેટલી મહાન છું। જો હું ન હોત તો તું ક્યાંથી પોતાનો પ્રવાહ ચલાવી શકતો? પવન હળવી હસીને નદીની વાત સાંભળી। તે જવાબમાં બોલ્યો, હું પ્રકૃતિનો એક ભાગ છું, જેમ કે તું છે। અમે બધા પ્રકૃતિના નિયમ પ્રમાણે કાર્ય કરીએ છીએ। નદી આ જવાબથી ખુશ થઈ નહીં। હવે તે પોતાના પ્રવાહમાં પ્રવેશેલા કોઈપણ પક્ષી કે પ્રાણી પર ગુસ્સે થવા લાગી। એક બાજુ તેની ધારા ધીમે ધીમે મલિન થવા લાગી અને તેની આસપાસની હરિયાળી પણ કાંતરી ગઈ। નદીએ ધ્યાન આપી ન હતી કે તેના અભિમાનના કારણે તેના પ્રવાહમાં ઘટાડો થઈ રહ્યો છે। એક રાતે નદી સ્વપ્નમાં જોતી હતી કે તે સુકાઈ રહી છે। તેની કિનારાઓ મટી ગઈ છે અને જ્યાં તે વહેતી હતી ત્યાં સૂકું રેતીનું મેદાન છે। લોકો તેને ભૂલી ગયા છે અને કોઈ તેની સાથે વાત કરવા આવતું નથી। નદી આ દ્રશ્ય જોઈને થોડી ચિંતિત થઈ ગઈ। સવાર થતાં જ નદીને ખ્યાલ આવ્યો કે તે માત્ર પ્રકૃતિનો એક ભાગ છે। પ્રકૃતિના દરેક તત્વનું મહત્વ છે અને એકબીજાના સહકાર વિના જીવન શક્ય નથી। નદી ફરીથી પોતાને ઝીલીને નમ્ર અને સેવાભાવી બનવા માટે પ્રતિજ્ઞાબદ્ધ થઈ। તેના આ બદલાવને લીધે ગામવાસીઓ પણ ખુશ થયા। તેઓ ફરીથી નદીની નજીક આવ્યા અને તેની પવિત્રતા પુનઃસ્થાપિત થઈ। નદીનો પ્રવાહ હવે શાંતિપૂર્ણ અને જનહિત માટે હતો। આ વાર્તામાંથી આપણને શીખ મળે છે કે અભિમાન દરેક સંબંધ અને સ્વરૂપને નષ્ટ કરી શકે છે। જીવનમાં નમ્રતા એ સૌથી મોટું આભૂષણ છે।